ભૂતરી જાપા સ્થિત જીવન સાધના સ્કૂલમાં સ્માર્ટ ક્લાસની ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓના પરિણામો સંચાલકો આપતા નહીં હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। ભૂતરી જાપા નજીક આવેલ જીવન સાધના સ્કૂલમાં તાજેતરમાં જ લેવાયેલ વાર્ષિક પરીક્ષાના પરિણામો લેવા વાલીઓનો ઘસારો રહ્યો હતો, ત્યારે પરિણામ લેવા આવેલ વાલીઓએ શાળા સંચાલક દ્વારા વિદ્યાર્થીઓની સ્માર્ટ ફી ₹300 બાકી હોય તેવા વિદ્યાર્થીઓના પરિણામો આપતા નહીં હોવાની બૂમ સાથે હોબાળો મચાવ્યો હતો। સ્કૂલ છે અને છોકરાની સમસ્યા છે, છોકરાઓને રિઝલ્ટ આવતા નહીં, સ્માર્ટ ક્લાસના પૈસા માંગે છે અમારા કનેથી અને ઉપરથી છોકરાઓને દબાવે છે સ્માર્ટ ક્લાસમાં પૈસા નહીં આપો તો તમને પરીક્ષામાં બેસવા નહીં દે। આજે રિઝલ્ટ લેવા આવ્યા છે એ કઈને રિઝલ્ટ આપતા નથી કે સ્માર્ટ જે પૈસા ભર્યા છે એમને રિઝલ્ટ આપે, જે નથી ભર્યા એમને આપતા નથી, ઉપરથી દબાણ આપે છે તમને જે કરવું હોય કરી લો। મારા તો 5 છોકરાઓ છે, મારા ઘરના 5 છોકરાઓ છે, એક 9મા ધોરણ છે, એક 8મા ધોરણમાં છે, એક 7મા ધોરણ, એક 6ઠ્ઠા ને એક 4થા ધોરણ, 3જા ધોરણમાં છે। મેડમના કાલે બી અમે મળ્યા, કાલે બી અમારે આ વાત પર ચર્ચા થઈ હતી તોય મેડમે કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યો નથી। મીડિયાવાળા આવ્યા હતા તો બી એમને અંદર બેસાડીને બ્લોકમાં અંદર વાત કરી, બહાર કોઈ સોલ્યુશન આપ્યું નથી। એમને તમને કીધું તમને જે કરવું હોય તે કરી લો અને અમારે આપવાના નથી સ્માર્ટ ક્લાસની ફી ₹300 ફરજિયાત નથી। એક ક્લાસમાં 75 જેટલા છોકરાઓ છે અને છોકરા ઉપર બી બહુ ટોર્ચર કરે છે, કોને ચોક મારે છે, કોને ડસ્ટરો મારે છે, કોની ચોપડીઓ લઈ લઈને આવી રીતે ફેંકે છે। 75 જેટલાઓના રિઝલ્ટ આપી દીધા છે પૈસા લઈને, બાકી 25%ઓના હજુ નથી આપ્યા, જેટલા માટે આ બધામાં બોલવા માટે તૈયાર છીએ। જ્યારે શાળા સંચાલક પૂર્ણિમાબેન મહેતાએ વાલીઓને ગેરસમજ થઈ હોવાનું જણાવ્યું હતું। પર મિડલ ક્લાસ માટે બરાબર ને, પછી અમે કેમ એમના જોડે એવું કરીએ? અમે હંમેશા એમનો સાથ આપીએ છીએ, એવો કોઈ દિવસ એવું કરતા જ નથી કે એમને તકલીફ પડે, પણ એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, સમજતા નથી વાતને। જયારે હું એમને કહું છું કે હું 5 તારીખે તમે આવો ને આપણે વાત કરીશું સારી રીતે, પછી એ સમજવા કેમ નહીં તૈયાર? અત્યારે રિઝલ્ટ આપવા તૈયાર નથી તો શું? હા તો 5 તારીખે આવજો, તમે વાત કરીશું। હા પણ તમારા છોકરો અહીંયા જ રહેવાનો છે।